ભાવનગર ઇન્દિરાનગરની ઇન્દિરા પ્રાથમિક શાળાને અન્ય સ્થળે ખસેડવાના નિર્ણય સામે વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। વાલીઓના આક્ષેપ મુજબ નવી શાળાની જગ્યા ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં છે અને આસપાસ અસામાજિક પ્રવૃત્તિઓ તથા દારૂના અડ્ડા હોવાની ફરિયાદો છે, જેના કારણે ખાસ કરીને દીકરીઓની સુરક્ષાને લઈ ચિંતા વધી છે। વાલીઓએ નવી જગ્યાએ શાળા ખસેડવાને બદલે હાલની ઇમારતમાં જ જરૂરી મરામત કરાવી સ્વચ્છ પાણી, શૌચાલય, સફાઈ સહિતની પાયાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની માંગ કરી છે। તંત્ર તાત્કાલિક સ્થળની સુરક્ષા અંગે તપાસ કરી વાલીઓની રજૂઆતને ગંભીરતાથી લે તે માંગ ઉઠી છે। ગુજરાત કેન્દ્ર આયા નહીં કે ગુજરાતમાં સંખ્યામાં ફૂલ આવે છે ચાર સાત બાજુ આમાં મોટો ફાળો એનો છે આમાં ઉપેન્દ્રભાઈનો ખાલી રૂમ 7 ને 8 આ 3 ધોરણ કયો વિસ્તાર છે આ? કાચીવાડ છે। હા, શું પ્રશ્ન શું છે એનો? આ બચ્ચા માટે આ સ્કૂલ સારી છે સાહેબ, એને કેવું એવું છે કે ત્યાં લઈ જાવ તો અમારે બધાને અહીંના ભણાવવા છે છોકરાઓને, અમારી માટે આ સુરક્ષા છે સ્કૂલ ને અમારા બચ્ચા ભણે છે, અમે લોકો કામે જાવી તો અમારી ચિંતા નથી, અહીંના ભણે તો સારું છે અને સાહેબને અમારે એવું કેવું છે કે અહીંના રહેવા જોઈએ સ્કૂલ બસ। આવી છે સાહેબને ફરિયાદ કરી તમે? સાહેબને કેટલી વાર ફરિયાદ કરી છે કે આ સ્કૂલ રેવાઈ દો, પણ કોઈ સાંભળતું નથી। એમ કાકા આવે છે ગમે તઈ અને એ અમારું સાંભળે છે અને ગમે તે મુસીબત પડે યાસીનભાઈ છે એમ કાકા છે એ બધાએ સાથ દીધો છે અને અત્યારે એ લોકો આવ્યા જ છે ને એ લોકોનું કેવું એવું જ છે કાંઈ ના રેવાઈ દો સ્કૂલ। મારું નામ યાસીનભાઈ ડેરિયા છે, આ વિસ્તાર ઇન્દિરાનગર છે। શું બનાવ શું બન્યો? બનાવમાં એવું છે કે અમારે સ્કૂલ જ્યારે નવી બની ત્યારે એવું નક્કી જ હતું કે બધી સ્કૂલ ચાલુ રાખવામાં આવશે। હવે અત્યારે આ સ્કૂલના કેમ્પસની અંદર 4 રૂમ નીચે અને 4 રૂમ ઉપર ટોટલ 8 રૂમ છે અને આટલો મોટો હોલ છે અને આગળ એમ્બાની ઓફિસમાં એક શાળા છે, બધી શાળાઓ ચાલુ જ હતી। હવે અત્યારે શા કારણથી બંધ કરવામાં આવે છે? જે જગ્યાએ સ્કૂલ બનાવી છે ત્યાં અગાઉ હમણાં 1.5-2 વર્ષ પહેલાં 4 વર્ષની દીકરી ઉપર એક બલાત્કારનો બનાવ બન્યો છે, આ પણ અમે રજૂઆત કરી છે અને ત્યાં રસ્તામાં દારૂના સ્ટેન્ડ છે, હરેક અયાસીના રસ્તા ત્યાં છે, પાછળ ઇન્ડસ્ટ્રીયલ એરિયો છે। હવે 4 વર્ષની દીકરી ત્યાં સેફ ન હોય તો આ તો 8મા ધોરણમાં 6, 7 ને 8 લઈ જાવની જ્યાં વાત કરે છે પ્રિન્સિપાલ સાહેબ, તો 6, 7 ને 8 ત્યાં લઈ જાવ એ દીકરી જુવાન કહેવાય, 6 ને 5 11, 12 ને 13, 14, 15 વર્ષની દીકરીઓ કહેવાય। હવે એ રસ્તો સેફ નથી, એરિયો છે ત્યાં જવાનો રસ્તોની અંદર તકલીફ છે, પાછળ ઇન્ડસ્ટ્રીયલ ઝોન છે। હવે 4 વર્ષની દીકરી સેફ નથી તો આ દીકરીને અમારે શું પોઝિશન થાય કે ત્યાંથી કોઈ દીકરો હોય ગયો તો કેમ પોઝિશન થાય? કયો વિસ્તાર છે બેના? અહીંયા કાચીવાડ છે। શું બનાવ શું બન્યો? અહીંયા આ લોકો સ્કૂલ વાળા ઘડીએ ચેન્જ કર્યા કરે છે, થોડી વાર ઓલી સ્કૂલ થોડી વાર આ સ્કૂલ, એવું ન હોય। અહીંયા છે 1 થી 8 સુવિધા, તો અહીંના છોકરાને અહીંયા ભણાવો, ત્યાંના છોકરાને ત્યાં ભણાવો। અહીંયા છે સુવિધા તો તમે આપો સુવિધા, શા માટે બારાગણે હેરાન કરો? આ સ્કૂલ ઓલી સ્કૂલ, છોકરાને 2 દિવસ ત્યાં લઈ જાઓ, છોકરાને 2 દિવસ આ લઈ જાઓ તો એ ભણશે હું? કાંઈ નહીં। અમારો છોકરો જો બાલવાટિકામાં છે, તમે 5 દિવસ ત્યાં રાખો, 5 દિવસ અહીંયા રાખો, કઈ કામનું એ? છોકરા કે ભણતા નથી, આ રીતે હેરાન જ થાય। રોજ જે સવારે અહીંયા આવે તો અહીંયાથી એમ કે તમે ઈ સ્કૂલે જાઓ, ઈ સ્કૂલેથી એમ કે તમે ત્યાં જ ભણો, કેમ એવી રીતે શું કરો છો? અહીંયા ને અહીંયા ભણાવો, અહીંયા છે સુવિધા તો।